ડભોઈ રિલાયન્સ પંપ નજીક ડિવાઈડર સાથે અથડાતા એક્ટિવા સવાર મહિલાનું કરુણ મોત. ડભોઈ તાલુકાના ફરતીકુઈ માર્ગ પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ નજીક બપોરે ગંભીર માર્ગ અકસ્માત સર્જાયો હતો. એક્ટિવા પર સવાર 44 વર્ષીય ગિરિનારીબેન યોગેશભાઈ પટેલનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું. તેઓ વડોદરાથી ડભોઈ મારફતે સિનોર ખાતે ઓડિટ કામે જઈ રહ્યા હતા. મળતી માહિતી અનુસાર ગિરનારીબેન ફાઇનાન્સ વિભાગમાં ફરજ બજાવતા હતા. અકસ્માત સમયે તેમનું એક્ટિવા અચાનક અનિયંત્રિત થઈ રોડ વચ્ચે આવેલા સિમેન્ટના ડિવાઈડર સાથે જોરદાર અથડાયું. ભીષણ અથડામણમાં તેમના માથાને ગંભીર ઈજા થતાં તેમનું સ્થળ પર જ દુઃખદ અવસાન થયું. અકસ્માત બાદ સ્થાનિક લોકો અને વાહન ચાલકો ભેગા થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ ડભોઈ પોલીસ ઘટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબજો લઈ પંચનામું કર્યું અને વધુ તપાસ શરૂ કરી છે. રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા, ડભોઈ. કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન. ખેડૂત મિત્રો માટે ખુશખબર, ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક. સબમર્સિબલ પંપના ડીલરો, ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટીસ્કેલ સિસ્ટમ. આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે. આ મશીન મેગ્નેટિક નથી, ડીલરશીપ આવકાર્યા. મોંઘું બિયારણ વાયું, સારું ખાતરય નાખ્યું, પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ નો થયો તે નો જ થયો અને ઉપજય નો નીકળી. ભલા માણા મૂંઝાય છે શેનો? ખેતરમાં લગાવ કશ્યપ એન્ટીસ્કેલ મશીન, જે ખારા પાણીને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખ પાક. સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન, પ્રહલાદનગર રોડ, SJ હાઈવે, અમદાવાદ. સંપર્ક મનોજભાઈ 98 250 20 3 31.